જો ભાઈ ફેસ્ટિવલ હોય અને રાજકોટના માણસો બહાર ન હોય એ તો પોસિબલ જ નથી. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ, વેલકમ ટુ અવર ચેનલ. જો સંક્રાંતનો આગલો દી થઈ ગયો છે અને અમે મેં અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે આજે આખા સંક્રાંતનો આખો બ્લોગ આવશે. તો જો અમે અત્યારે છે ને ફાઇનલી પતંગ લેવા નીકળ્યા છે. તો ક્યાંથી લઈએ છીએ એ ખબર નથી, પણ પતંગ લઈએ કારણ કે ફિરકી તો પડી છે છોકરી. એટલે કાલે અમે આગળ શું કરશું, કેમ કરશું, પતંગ ઉડાડશું, જલસા કરશું કે આખા બ્લોગમાં તમને મળ્યા રહેશે. તો તમે મારા આ બ્લોગને આગળ જોઈ જજો અને કન્ટિન્યુ રહેજો છોકરી. વોચિંગ. તો હવે થવાની છે મોજે મોજ. જો ભાઈ રાજકોટમાં ફેસ્ટિવલ હોય અને માણસો નીકળી ન પડે તો એ રાજકોટ ન કહેવાય. જોઈ લો ભાઈ, જોઈ લો આ ટ્રાફિક રોડ ઉપર જોઈ લો. જોઈ લો કેટલી પતંગો ને બધું જોઈ લો. જો ભાઈ ફેસ્ટિવલ હોય અને રાજકોટના માણસો બહાર ન હોય એ તો પોસિબલ જ નથી. જોઈ લ્યો ભાઈ, નીકળી પડ્યા મોચે મોચ. જો આ રાજકોટનું અપડેટ વર્ઝન છે. જો અહીંયા કાના બાંધેલી પતંગ છે, જોઈ લ્યો. જોઈ લ્યો પતંગ, જોઈ લ્યો. જો અહીંયા પ્રીત છે ને એ જો પતંગ ગોતે છે. શું પ્રીત? જો ભાઈ અમે પતંગ બજારમાં આવી ગયા હતા. શું પ્રીત? સદર બજારમાં નતા જો આમાં રાજકોટ હોય એટલે માણસો નીકળી જાય એટલે લેટ એવું ઉડાડો. The next day. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અને જો આજનો બ્લોગ ચાલુ થાય છે ટેરેસ ઉપરથી. અને જો આમાં જો સામો તડકો આવે છે એટલે જો આપણે પહેલાં ગૂગલ્સ લેવા જવા જોશે નીચે, તો પહેલાં ગૂગલ્સ લઈ આવી. જો ફાઇનલી હું ગૂગલ્સ લઈને આવી ગઈ છું અને જો આપણે ગૂગલ્સ પહેરી લીધા છે. અને જો આ રહ્યો પ્રીત. હેપી મકર સંક્રાંતિ. હેપી મકર સંક્રાંતિ એઝ વેલ એઝ હેપી ગોલધારા એનિવર્સરી 2. હા, આજે અમારા ગોળધારા દીધા હતા 7 વર્ષ પહેલાં. બપોર પછી દીધા હતા, એટલે એવું ના કહેતા કે કમુરતામાં દીધા હતા. એટલે હા, એટલે બપોર પછી. બાકી તો હવે એવું કાંઈ આ રહ્યું, જો અમારા કમુરતા પૂરા થયા હતું. બાકી એવું તો હોતું નથી, કાંઈ જિંદગી હાલી જાય છે. શું કેવું પ્રીત? એટલે હવે આપણે આગળ જોઈએ શું કરીએ. તો દિવસ સ્ટાર્ટ થયો છે અને જો ફાઇનલી ટેરેસ ઉપર આવી ગયા છે. બધા ફેસ્ટિવલ હોય એ બધા એન્જોય કરવાના હોય, મોજે મોજ કરી લેવાની હોય. ચાલો બધા પતંગ ઉડાવવા. યસ. જોઈ લ્યો હજી તો કાંઈ પતંગ ઉડતી નથી. જો 12 વાગ્યા છે. જો થોડીક જો કોઈ માણસોય નથી. અને જો અહીંયા શેરડીને બધું વેચાય છે. જો હવે આ સંક્રાંત છે એ આ બધી તહેવારોનું બધું ચલણ છે એ જો હવે બધું ઓછું થતું જાય છે. નતર તો અમે નાના હતા તો 9 વાગ્યામાં ધબધબાટી બોલતી હોય, પણ અમારા એરિયામાં થોડુંક ઓછું હોય છે. મારા મમ્મીના ઘરની સાઈડ તો મજા આવી જાય. એ બધા ટેપ બેપ ચડાવ્યા હોય ને બધું કર્યું હોય તો મોજ આવી જાય. તો જો અમે ત્યાં જાશું તો હું તમને ત્યાંનું બતાડીશ જે બધા મોજ કરતા હોય અગાસીએ. જો ફાઇનલી આપણી પતંગ છે ને એ ઉડી ગઈ છે. જો આપણી પતંગ ઉડાડે છે. જો આપણી ગ્રીન પતંગ ઉડે છે. પવન થોડોક છે ને થોડોક નથી, એવું બધું છે. જો એટલે જગે ને ઉતરી જાય. એટલે તહેવાર બધોય કરી લઈ. જો પતંગે ઉડાડી લીધી અને જો આપણે દાને કરી લઈ. જો આમાં ખીચડી ને ચીક્કી ને એવું બધું લીધું છે.
બતાવતો છે એમ આપણે બહાર જાશું તો જો અહીંયા બધું ગરીબ માણસને દઈ દેશું જો ખીચડી ને બધું કરી નાખ્યું છે સુપ્રીત બધું કરવું જોઈએ ને લાઈફમાં પતંગે ઉડાડી લેવાની દાને કરી લેવાનું બધું કરી લેવાનું બરાબર ને તો હવે મળીએ આગળ